ભારતીય લોકશાહીની ભવ્યતા જોવી હોય તો તમારે ગીરના ઘાટા જંગલોની મધ્યમાં આવેલા બાણેજ પહોંચવું પડે કે જ્યાં માત્ર એક મતદાતા માટે આખું સરકારી તંત્ર જંગલમાં ધામા નાખે છે। ગીર ગઢડાના જામવાડીથી 20 કિલોમીટર અંદર 5000 વર્ષ જૂના ઐતિહાસિક બાણેજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ દેશના એવા અનોખા મતદાતા છે જેમના માટે ચૂંટણી પંચ સ્પેશિયલ મતદાન મથક ઊભું કરે છે। વર્ષો સુધી આ પરંપરા દિવંગત મહંત ભરતદાસ બાપુએ જાળવી રાખી હતી। હવે તેમના શિષ્ય હરિદાસ બાપુ આ ગાદીની સાથે એકમાત્ર મતદાતા હોવાનું ગૌરવ પણ સંભાળી રહ્યા છે। અહીં હંમેશા 100% મતદાન થાય છે કારણ કે એક જ મત છે અને તે અચૂક પડે છે। પંચાયતી આગામી ચૂંટણીમાં પણ આ એક મતનું મૂલ્ય સમજાવવા તંત્ર સજ્જ બન્યું છે। બાણેજનું આ બહુ સમગ્ર વિશ્વને સંદેશ આપે છે કે લોકશાહીમાં છેવાડાના માનવીનો એક મત કેટલો કિંમતી છે। બાણેજ બૂથ પર માત્ર એક જ મતદાતા હોવાના કારણે અહીં હંમેશા 100% મતદાન નોંધાય છે। આવનારી પંચાયતની ચૂંટણીમાં મહંત હરિદાસ બાપુ ફરી એકવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં પોતાની આહુતિ આપશે। मैं अपना चुनाव करता हूं और अपने चुनाव आयोग को खूब खूब आभार देता हूं कि एक मत की इतनी अहमियत समझते हैं, एक बूथ के लिए सारी व्यवस्था करते हैं। चुनाव आयोगों को इतनी अहमियत है, कलेक्टर साहब भी अवर इसका मुआवजा लेते रहते हैं। પછી चुनाव आयोग कभी कभी आते रहते हैं, लेते हैं, मोदी साहब लेते हैं, बड़े नेताओं सभी जितने भी हैं सभी बहुत उसकी अहमियत है। पर लोकल नेताओं को क्या है, उनको एक बूथ से एक वोट के लिए कोई वो जाएं 20 किलोमीटर अपना समय बर्बाद करें, ऐसा लगता है मेरे को, इसलिए वो शायद नहीं आते। ભારતીય લોકશાહીની ભવ્યતા જોવી હોય તો તમારે ગીરના ઘાટા જંગલોની મધ્યમાં આવેલા બાણેજ પહોંચવું પડે કે જ્યાં માત્ર એક મતદાતા માટે આખું સરકારી તંત્ર જંગલમાં ધામા નાખે છે। ગીર ગઢડાના જામવાડીથી 20 કિલોમીટર અંદર 5000 વર્ષ જૂના ઐતિહાસિક બાણેજ મહાદેવ મંદિરના મહંત હરિદાસ બાપુ દેશના એવા અનોખા મતદાતા છે જેમના માટે ચૂંટણી પંચ સ્પેશિયલ મતદાન મથક ઊભું કરે છે। વર્ષો સુધી આ પરંપરા દિવંગત મહંત ભરતદાસ બાપુએ જાળવી રાખી હતી। હવે તેમના શિષ્ય હરિદાસ બાપુ આ ગાદીની સાથે એકમાત્ર મતદાતા હોવાનું ગૌરવ પણ સંભાળી રહ્યા છે। અહીં હંમેશા 100% મતદાન થાય છે કારણ કે એક જ મત છે અને તે અચૂક પડે છે। પંચાયતી આગામી ચૂંટણીમાં પણ આ એક મતનું મૂલ્ય સમજાવવા તંત્ર સજ્જ બન્યું છે। બાણેજનું આ બહુ સમગ્ર વિશ્વને સંદેશ આપે છે કે લોકશાહીમાં છેવાડાના માનવીનો એક મત કેટલો કિંમતી છે। બાણેજ બૂથ પર માત્ર એક જ મતદાતા હોવાના કારણે અહીં હંમેશા 100% મતદાન નોંધાય છે। આવનારી પંચાયતની ચૂંટણીમાં મહંત હરિદાસ બાપુ ફરી એકવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં પોતાની આહુતિ આપશે। मैं अपना चुनाव करता हूं और अपने चुनाव आयोगों को खूब खूब आभार देता हूं कि एक मत की इतनी अहमियत समझते हैं, एक बूथ के लिए सारी व्यवस्था करते हैं। चुनाव आयोगों को इतनी अहमियत है, कलेक्टर साहब भी अवर इसका मुआवजा लेते रहते हैं। પછી चुनाव आयोग कभी कभी आते रहते हैं, लेते हैं, मोदी साहब लेते हैं, बड़े नेताओं सभी जितने भी हैं सभी बहुत उसकी अहमियत है। पर लोकल नेताओं को क्या है, उनको एक बूथ से एक वोट के लिए कोई वो जाएं 20 किलोमीटर अपना समय बर्बाद करें, ऐसा लगता है मेरे को, इसलिए वो शायद नहीं आते।